અમદાવાદમાં રોજના 10 લાખ જેટલા મુસાફરો 2 લાખ જેટલી રિક્ષાઓમાં મુસાફરી કરે છે. આ તમામ 2 લાખ રિક્ષા ચાલકોએ હવે ફરજિયાતપણે એક કામ કરાવવું પડશે. આ પ્રકારનો આદેશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું એક એવા પગલાંની કે જે પોલીસે લોકોની સુરક્ષા વધારવા માટે લીધું છે. તો મિત્રો, છેલ્લા કેટલાક સમયમાં રિક્ષાઓમાં લોકો સાથે લૂંટના કે પછી વસ્તુ ચોરી લેવાના કે પછી સુરક્ષાને લગતા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે એક આદેશ આપ્યો છે જેમાં તમામ 2 લાખ રિક્ષા ચાલકોએ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાની રિક્ષાઓ પર એક સ્ટીકર ચોંટાડવાનું રહેશે. આ સ્ટીકરના આધારે જે તે સમયે ગુનો થાય તો ગુનેગારને પકડવામાં સરળતા રહેશે. તો હવે પછી અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં ઓટો રિક્ષાને લગતું એક રજીસ્ટર રહેશે અને આ રજીસ્ટરમાં જે તે રિક્ષા ચાલકના નામ, નંબર, એન્જિન નંબર, ચેસીસ નંબર, ઈમેલ આઈડી હોય તો એ, ફોન નંબર અને સરનામું, આ બધી જ માહિતી ફરજિયાતપણે નોંધેલી હશે. આ સિવાય દરેક રિક્ષા ચાલકે જે તે પોલીસ સ્ટેશનનું નામ અને અમદાવાદ પોલીસ ડાયલ નંબર 112 એવા લખાણનું 10 બાય 6 ઇંચનું એક સ્ટીકર ચોંટાડવાનું રહેશે. આ સ્ટીકર રિક્ષાના આગળના ભાગે ડાબી બાજુ અને પાછળના ભાગે હુડની નીચે ચોંટાડેલું હશે, જેથી કરીને જે તે સમયે કોઈ ગુનાનો કેસ નોંધાય છે તો સીસીટીવી દ્વારા અથવા તો જે તે વ્યક્તિ આપેલી માહિતીના આધારે ગુનાખોરને પકડી શકાય. હવે અમદાવાદ પોલીસે સિનિયર સિટીઝન્સ અને મહિલાઓની સુરક્ષા વધારવા માટે 15 દિવસની અંદર આ કામ પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે. પરંતુ સામા પક્ષે રિક્ષા ચાલકોનું કહેવું એવું છે કે અમારું રજિસ્ટર છે આરટીઓ પાસે દર વર્ષે અપડેટ થતું હોય છે, એટલે કે રિક્ષા ચાલકોની તમામ માહિતી આરટીઓ પાસેથી હોય જ છે અને ત્યાંથી પોલીસ પણ મેળવી શકતી હોય છે. તો આ નવી કસરત કરવા પાછળનું કારણ શું છે? આ સિવાય ગુનાખોરી કરનારા લોકો તો ઓનલાઈન બુકિંગ કરાવીને જે તે કેબ હોય કે પછી બાઇક હોય એના પર પણ ગુનો કરી શકે છે. ત્યારે માત્ર રિક્ષા ચાલકો માટે આવો આદેશ આપવાથી 2 લાખ જેટલા રિક્ષા ચાલકોને પરેશાની વધશે. એટલે આવા કારણો આપીને રિક્ષા ચાલક એસોસિએશને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. શું ગુજરાતના બીજા પ્રદેશોમાં પણ આ પ્રકારે સ્ટીકર લગાવવાનું ફરજિયાત કરવું જોઈએ?